મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો રાજકોટ પંચનાથ વિસ્તારમાં રોમિયોની યુવતીએ ધોલાઈ કરી છે। સમાચાર આવી રહ્યા છે રાજકોટથી। રોમિયોની યુવતીએ ધોલાઈ કરી છે। રોમિયો યુવતીને ફોન પર વારંવાર પજવતો હતો, જે અંતર્ગત આજે તેની ધોલાઈ કરવામાં આવી છે। યુવતીએ શખ્સને પાસે બોલાવી મેથી પાક ચખાડ્યો છે। રાજકોટના પંચનાથ વિસ્તારમાં આજે એક રોમિયોનો બરાબરનો એક યુવતીએ મેથી પાક ચખાડ્યો છે। રોમિયો યુવતીને ફોન પર વારંવાર પજવતો હતો। યુવતીએ પહેલા આ યુવાનને પોતાની પાસે બોલાવ્યો અને બાદમાં બરાબરનો મેથી પાક ચખાડ્યો। સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ યુવતી પંચનાથ વિસ્તારમાં આધાર કાર્ડ કાઢે છે। રોમિયો પાસે ક્યાંકથી આ યુવતીના નંબર આવી ગયા હતા અને તે વારંવાર યુવતીની પજવણી કરતો હતો। જોકે આજે યુવતીને ગુસ્સો સાતમા આસમાને હતો અને રોમિયોને પહેલા પોતાની પાસે બોલાવ્યો અને ત્યારબાદ બરાબરનો મેથી પાક ચખાડ્યો। રાજકોટમાં આજે એક રોમિયોની સરે જાહેર ધોલાઈ કરવામાં આવી છે। યુવતીને પજવતો હતો અને ત્યારબાદ તેની ધોલાઈ કરાઈ। અને આ અંગે વધુ માહિતી માટે જોડાયા છે સંવાદદાતા મયુર। મયુર, જે રીતે યુવતીએ ધોલાઈ કરી છે ત્યારે શું છે સમગ્ર ઘટના? ફોન ઉપર સંપર્ક કરીને તેની સાથે દોસ્તી કરવાની પ્રેમ કરવાની વાતો કરવામાં આવતી હતી। યુવતીએ વસ્તુની વાતચીત કરતા પરિવારજનોને અને મિત્રોને વાત કરી। પંચનાથ વિસ્તારમાં રોમિયોને બોલાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની તરફ જાહેર ધોલાઈ કરવામાં આવી। માત્ર યુવતી હતી પરંતુ વિસ્તારની અંદર ઉપસ્થિત લોકોએ પણ યુવકને બરાબરનો મેથી પાક ચખાડ્યો હતો અને તેની જી મયુર, આભાર સમગ્ર જાણકારી માટે। તો રાજકોટમાં યુવતીએ રોમિયોની સરજાહેર ધોલાઈ કરી છે। યુવતીને વારંવાર પજવતો હતો, ફોન પર હેરાન કરતો હતો અને જેને લઈને યુવતી ત્રાસી ચૂકી હતી। આથી તેણે યુવતીએ આ જે રોમિયો છે તેને બોલાવ્યો અને ત્યારબાદ રાજકોટના પંચનાથ પાસે તેની જાહેરમાં ધોલાઈ કરવામાં આવી છે। આપ GSTV પર તમામ દ્રશ્યો જોઈ શકો છો। રોમિયોની યુવતીએ ધોલાઈ કરી છે। વારંવાર ફોન કરીને પજવતો હતો રોમિયો।